આવી ગયો છું અત્યારે ગીરના ગામડામાં અત્યારે સ્વાગત સંગત વગરનો વડલો ભાઈ, વડલો એટલે ખાલી વડલો નહીં, કંઈક અલગ જ છે. આમ અલગ કંઈક જગ્યા છે, એકવાર અવશ્ય મુલાકાત કરો. ભેંસોનું લઈ ગયો. તો મિત્રો હું અત્યારે આવી છું ગીરમાં. ગીરની વચ્ચે એવી એક જગ્યા છે આપા ગીગાનો વડલો, જે વડલામાં હું તમને દેખાડું, ક્યાંય તમને થડિયું નહીં દેખાય. ક્યારેક આ બાજુ ગીરમાં આવો તો અહીંયા અવશ્ય મુલાકાત લેજો, તમને આમ શાંતિ થાય. આ વડલો એવો છે મોટો, પણ ક્યાંય આનું થડિયું નથી. થડિયા વગરનો વડલો છે. જો આ વડવા એવું બધી જો. આપા ગીગા સત્તાધાર જાય ત્યારે અહીંયા વિશમાં રોકાણા હતા, આવ્યા હશે ત્યારે એ વખતમાં એને વડલો આવેલો ત્યારની એવી વાત છે. આવો વડલો છે, કડ વગરનો નકરી વડલો આવ્યું છે. મોરલા બોલે છે, કોયલું બોલે છે, એવો અવાજ આવે છે. હાલો આપણે આગળ જઈએ. આમ આવી ગયું. ચાલુ રાખ. તમારા હાથમાં બતાવવાના, બતાવું ખાવાનું નથી. મિત્રો હું સૌ ગીરમાં અત્યારે ગીરમાં રખડું છું. આ જુઓ ગીરના લાંબા સેતુર લીલા છે અને પાછા ગળ્યા છે. અને મારી પાસે જે છે ને દેશી, એ તો લાલ છે, પુલ કાળા થાય ને પછી ગળ્યા લાગે, બહુ ગળ્યા પાછા લાંબા સેતુર. તો અત્યારે હું ગીરમાં છું ને સનસેટની તૈયારી છે. જો ફૂલ એક નંબર. કાંદુ પછી ખ્યાલ આવે. તમે શું ભાઈ લેવા જાવ? હું કાજુ લેવા જાઉં. કાજુ પહાડના ડુંગરાની ખીણમાં છે. એ ખતરનાક સ્ટન્ટ કરવો પડશે. શું કામમાં આવે? જોખમ લઉં છું કાજુ લેવાતું. સરસ. કાજુ જે આપણે ફૂકા મેવામાં આવે એ કાજુ. જો મિત્રો હું તમને કાજુ બતાવું છું. અત્યારે ગીરમાં છું. બતાવો. કાજુ તો ઘણા છે આમાં, પણ પાકી ગયો છે ને એ કાજુ બતાવું છું. ખતરનાક સ્ટન્ટ કરીને જાઉં છું. જો દેખાણો પક્ષીઓ ખાય છે. બહુ સરસ. ગયો આ તો તૂટી ગયો હતો, પાકી ગયો. કાંઈ મિત્રો રેવા દો, સ્ટોપ કરો, હું આગળ લઈને આવું. શું લઈને આવ્યો તમે? મહા મહેનતે ફૂગવા ગયો પછી કહું કેમ. મહા મહેનતે એક કાજુ મળ્યું છે ને કાજુ લઈને આવ્યો છું. સરસ. પાકી ગયું. પાકી ગયું છે, તેજ પડે ને. આ પણ ફળ છે ખાવાનું, અને આ પણ ફળ છે. જો મિત્રો આ પાકી ગયું છે કાજુ. આ તો ખરેખર કાજુ એવું લાગે છે. હેવ યુ ગેસ ધીસ ઇટ. સરસ. આ કઈ રીતનું કઈ દસ નથી હોતી. આ રહ્યું આમાં, આ ક્યાં થાય? એ થાય. હા. એ મોટું થાય એટલે આ હેઠે પાકી. ઓલું એટલું રહ્યું યા લાલ તમે પકડ્યું. હાથ આપો, સ્ટોપ કરી દો. વિડીયો મિત્રો આ છે કાજુનું ઝાડ, અને આમ જો રેઢા કાજુ પીડા છે ગીરમાં. આમ જો નીચે પીડા. જો આ 1 2 3 4 5 6 7 8 આમ જો કેટલા કાજુ પીડા છે. આમ જો અહીંયા કેટલા પીડા છે. કોઈ ખાવા વાળું નથી. પૈસા વાંહે બધા ભાગે છે. ગીરમાં કાજુ આવા પીડા છે. શું કેવું મિત્રો તમારું? સાચી વસ્તુની કોઈને કદર નથી. હા
અને બધું આ નાતાના પડીકા ખાવા છે. હમ સાચી વસ્તુ છે એ કોઈને ખાવી નથી. બધાને પડીકા ઓલા કુરકુરિયા ને આવે ને એ ખાવું છે ને નેચરલ કોઈને ખાવું નથી. તો હું એકાદું કાજુ લઉં ખાવ. બહુ ગળ્યું છે, કેરીનો રસ જેવું લાગે. કોઈને વાવવા હોય તો લઈ જજો બી, ઘણો ફાલ છે. વાડીએ હું તો ગીરમાં એક વાડી છે ભાઈબંધની, ગીરની વચ્ચે છે. આ બાજુમાં ગામ છે, દેખાય? જો હું ઝૂમ કરીને દેખાડું, ગામ એટલું જ આખું છે. તો વાડીએ ધાબા ઉપર સૂતો હતો, 3 મિત્ર સૂતા હતા ખાલી. હાલો હવે ખાના પીના કરી લઈ, તૈયાર થઈ જાય પછી મળું. हो खाना पीना हो गया और मैं ना कहता हूँ कि वाड़ी आ गया हूँ. अभी देख आपको पके पेड़ पे पका पपीता पप्पू पकड़े હું આવે તો હું પકડું પપૈયું. હાલો ભાઈ પપૈયું ચાલો આકલ છે. આ લઈ લો છું, બધાય લઈ લો. હે બધાય લઈ લો. આ પગ દઈને તો ભાંગીને જાય આમ. ઈ ન પડે, ઈ પગ ન દેવાય. પોપૈયામાં દે. ના લે ટીપા પડ્યા. ફેરવવાના આટો. પાકી ગયો. ગીરની વાડીનું પપૈયું છે. હવે આપણે જોઈ કેવો સ્વાદ છે ગીરનો. હાલો મિત્રની વાડી હતો, વાડીથી અહીં ડુંગરા ઉપર આવ્યો, બાજુમાં ડુંગરો છે. આમ તો બધી ડુંગરા છે. તો અહીંયા કામ હાલે છે. આ વાડી ખડ પાણીના ખાખરા. યા જો આમ જો કેટલી ધાર અહીંથી કાપીને જગ્યા બનાવી, વાડી બનાવી, ખેતર બનાવ્યું છે. હું હરી ધાર કાપી અને હું જે ધાર ઉપર ઊભો છું ને એ ધારે અડધી કાપી નાખી છે. મને જોઈ છે હું જે ઊભો છું ને ડુંગરા ઉપર, અહીંથી બોર્ડર છે અમરેલીની, જુનાગઢની. અમરેલી જુનાગઢના જિલ્લાની બોર્ડર છે ને, એ બોર્ડરે હું ઊભો છું, જંગલમાં છું ડુંગરા ઉપર. જો અહીંથી આ ધાર કાપી નાખી છે. અડધી ધાર કપાઈ ગઈ, અડધી છે. જો
આ ડુંગરો હતો આમ લાંબી ધાર હતી અને એટલે આ બધી કેટલી ધાર કપાઈ ગઈ, કેટલી ધાર કપાઈ ગઈ. હાલો હું તમને એ બાજુ દેખાડું તો તમને ખબર પડશે. જો આ ડુંગરા છે એવી રીતે અહીંયા આ ધાર હતી, અહીંયા સુધીની કટિંગ કરી નાખી. જો કેટલી કાપી છે, ક્યાં સુધી છે, આ બધું કટિંગ કર્યું અહીંયા સુધીનું. અહીંથી જુનાગઢ લાગતું છે, અમરેલીની કપાઈ ગઈ છે. આ ધાર છે અને આ છે ને એ શીતલબેન ગઢવી છે ને એનો બંગલો છે, એનું ફાર્મ છે ડુંગરા ઉપર. આ છે ધારી પાસે મીઠાપુર નક્કી બેકરી અને બાજુમાં ધાર કાપીને રસ્તા બનાવ્યા છે. અહીં એમ છે તો આ બધું કટિંગ કર્યું છે. અહીંથી આ રસ્તો બનાવ્યો છે, અહીંથી ઉપર ચડવાનો આ બંગલો. હાલો પક્ષીઓનો અવાજ તમને સંભળાતો હોય છે. કેટલી ધાર ખોદી નાખી. ₹600 કિલો. 600 કિલો. ઓહો ટમેટા ઉતારું છું અત્યારે, મિત્રની વાડીએ છું. જો ટમેટા. હા પણ તો ક્યાં હજી કઈ કર્યું છે? હા ટમેટા લઈ જાઉં થોડાક હવે આપણે. હાલો ખાઈ લીધું છે, હું ઘડીકામાં પૂઈ જાઉં છું હવે વાડીએ નિરાતે. આમ તો સાંય હું છે પણ અંદર હું આંટો મારતો ઘડીક. હા બોલો બોલો બોલો. હા હા છે. ધારી તાલુકો નક્કી મીઠાપુર. અત્યારે બધું ખબડાઈ ગયું છે. બાકી ઝૂંપડી એમ સોમાં તો સારી છે, આમ ચાર્જિંગ બોર્ડની બધી સુવિધા છે. અહીંયા ફોન મૂકવાનો, અહીંયા હુતા હુતા જોવાનું. પેલો 2000 ઓછા થાય માન રહી જાય. હાલો જાવી આપણે ઘડીક પૂઈ જાવી. હા કરો એટલે નાખી દો. હું ઘડીક હોઈ જાઉં છું અને વિડીયો અહીંયા હું પૂરો કરું છું. તમે વિડીયો જોયા કરો આગળમાં. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જે સારું લાગે આવતું હોય. શું છે ભાઈ આ અત્યારે જમરૂક? ફાઈન હોઈ જાવ. અત્યારે જમરૂક એટલે બધું પછી જાય. હાલો ખાઈ લઈએ. ગીરમાં આવો અને રાયણ ખાવા તમને ન મળે. ગીરમાં આવો ને એટલે તમારે રાયણ ગોતીને ખાઈ જ લેવાય, તો તમે ગીરમાં રેખડા કહેવાય. આ છે રાયણનું ઝાડ, કેવડું મોટું જુઓ. મારી પાછળ કાંઈ બીજું રાયણનું ઝાડ તમને દેખાય. આ બધી આખી નવેળી છે, ગટર છે, એમાં રાયણ જ છે લાગી. જો આ નદી જેવો વિસ્તાર છે, નદી જેવું શેખાળ્યું અને અમે રાયણ ખાવી. જો રાયણ તમને હું બતાવું, રાયણ તમને બહુ ઓછી જોવા મળશે, અહીંયા પુષ્કળ છે. આ ઝાડ જોવો તો કેટલું જૂનું છે આમ તો.